તરસાલી વિસ્તારમાં સમર્પણ એપાર્ટમેન્ટ જ્યાંના રહીશો સાથે છેતરપિંડી થયાના ગંભીર આક્ષેપો છે। બિલ્ડર જતીન પંચોલી જે મેન્ટેનન્સના પૈસા લઈ ત્યાંથી ફરાર થઈ ગયો છે। આ મામલે રહીશો દ્વારા મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ પોલીસ સ્ટાફ દ્વારા અરજી લેવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો। ત્યારે રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો છે। તરસાલી ગામ વિસ્તારમાં આવેલા સમર્પણ એપાર્ટમેન્ટના રહીશો દ્વારા બિલ્ડર જતીન પંચોલી સામે મેન્ટેનન્સના પૈસા લઈ છેતરપિંડી કરવાનો ગંભીર આક્ષેપ છે। રહીશોનું કહેવું છે કે બિલ્ડર દ્વારા લાંબા સમયથી મેન્ટેનન્સના નામે રકમ વસૂલવામાં આવી, પરંતુ કોઈપણ પ્રકારની સુવિધા આપવામાં આવી નથી અને હાલ બિલ્ડર ફરાર હોવાનું જણાઈ રહ્યું છે। આ મામલે રહીશો મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવા પહોંચ્યા હતા, પરંતુ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા તેમની અરજી સ્વીકારવામાં આવી નહોતી। રહીશોને જણાવવામાં આવ્યું કે અરજી વકીલ મારફતે લખાવીને લાવો, ત્યારે જ ફરિયાદ લેવામાં આવશે। આ ઘટનાને પગલે પોલીસ સ્ટેશન ખાતે રહીશોમાં રોષ જોવા મળ્યો છે। રહીશોનો વધુ આક્ષેપ છે કે પોલીસ કર્મચારીઓ દ્વારા તેમને ધમકીભર્યા શબ્દોમાં કહેવામાં આવ્યું કે જો અરજીમાં કોઈ આડોતેડો શબ્દ લખાઈ જશે તો તમામ મહિલાઓને લોકઅપમાં નાખી દેવામાં આવશે। હાલ આ સમગ્ર મામલે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે અને રહીશો ન્યાયની માંગણી કરી રહ્યા છે। અમે તરસાલી રહીએ છીએ। તરસાલી બેલુંગ ફળિયાના અંદર અમારો ફ્લેટ છે, ત્યાં રહીએ છીએ। ત્યાંથી અમે અરજી લઈને અહીં મતલબ અમે જાણ કરવા આવ્યા હતા કે અમારા સાથે બિલ્ડરે છેતરપિંડી કરેલી છે। એના માટે અમે અહીંયા આવ્યા હતા। અમે અહીં સાહેબો સાથે વાત કરી, સાહેબો એવું કીધું છે કે તમારે કોર્ટમાં જવું પડશે। આ લોકો અમારી અરજી લીધી નથી। અહીં કયા પ્રકારની છેતરપિંડી બિલ્ડર દ્વારા કરવામાં અમારા 16 મકાન છે। 16 મકાનમાંથી લાખ રૂપિયાની મતલબ અમે 25,000 રૂપિયા પહેલે મેન્ટેનન્સ અને 75,000 રૂપિયા ડેવલપ કરેલું હતું, એનું કશું કરીને અમને આપ્યું નથી। અને એવી રીતે અમારા 16 મકાનના લાખ રૂપિયા એટલે 16 મકાનના 16 લાખ રૂપિયા અમારા લઈને છેતરપિંડી કરીને અમારાથી જતો રહ્યો છે। જતીન પંચાલ। તમારા એપાર્ટમેન્ટનું નામ સમાન કેટલા પરિવારો દ્વારા છે? 16। શું માંગ શું હતી તમારી? અમારી માંગ એ છે કે જે અમારા પૈસા લઈને જતા રહ્યા છે એ પૈસા અમને હાજર કરે, બાકી પછી અમે આગળ કામ કરીશું। કેમ કે અમે અહીં આવ્યા છે, અમને કોઈ બી સહાય સહકાર મળ્યું નથી। સાહેબે ડાયરેક્ટ અમને તો એનું કીધું છે કે કોર્ટમાં જવું પડશે। પોલીસ દ્વારા શું કહેવામાં આવ્યું? પોલીસ દ્વારા એવું કહે કે હવે બધું બદલાઈ ગયું છે અહીંનું, મતલબ હવે તમારે ડાયરેક્ટ કોર્ટમાં જવું પડશે। શું નામ છે આપનું? નજમાબેન સિંધી।